એવરીવન, કેમ છો? રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. અત્યારે સાંજના 4:30-5 વાગ્યા છે અને જો અમારા ખિયાંશભાઈ તો કેવા મસ્ત ઊંઘી ગયા છે. એસી ચાલુ હોય ને એટલે તો એને ઉઠવાની તો જરાય ઈચ્છા ના થાય અને બપોરે જ્યારે ઊંઘાડું ને ત્યારે એને ઊંઘવું નહીં હોતું અમારે. જો આજે પછી મારા મોટા ભાઈનો બર્થડે છે તો બહાર જવાનું છે જમવા માટે, ડિનર માટે. તો એના માટે હું રાતે જે કપડાં પહેરવાના નીકાળીને રાખું છું, એટલે જ્યારે જવાનો ટાઈમ થાય એટલે ફટાફટ તૈયાર થતાં ફાવે મને. અહીંયા બધો એનો સામાન નીકાળીને રાખી દીધું. એના પછી બસ હવે જો ખિયાંશને ઉઠાડું ને એટલે એના નખરા ચાલુ જ થઈ જ જાય. પછી આજે ડીજે લેવા જવાનું હતું તો મેં કીધું આજે ડીજે પાપા હમણાં આવે ને એટલે ડીજે લેવા જઈશું. એટલે કેવું ફટ લઈને ઉઠી ગયો અને પછી કેમ ના બસ હવે તું તેડીને જ લઈ જા. તો પછી હું એને તેડીને નીચે લઈને આવી. ક્યાંક ચા પીવાનો પણ ટાઈમ થઈ ગયો હતો અને વિશાલ છે ને આજે અમદાવાદ ગયો છે થોડા કામથી, તો હજી એ પણ આવ્યો નથી. તો બસ હવે જો નીચે આવી ગઈ અને નીચે આવી એટલે અહીંયા મારા સાસુમાએ અહીંયા ચા બનાવીને જ રાખી હતી. તો જો બાકી જો વાસણ લૂસવાનું એ બધું કામ હતું તો મેં કીધું ચલો હું એ કરી દઉં. અને જો ખિયાંશને ખબર પડે કે મમ્મા વિડીયો બનાવે છે એટલે એને હેલો પણ કરી દીધું. તો અહીંયા જો ખિયાંશ માટે છે ને પાસ્તા બનાવું છું. એના માટે પાસ્તા બનાવી અને જોડે બીજું એક્સ્ટ્રા કામ છે એ પણ પતાવી દઈશ, કેમ કે વિશાલ આવે એટલે પછી અમારે બહાર પણ જવું હતું. જો અત્યારે એના પાસ્તા બનાવવા પણ મૂકી દીધા છે અને અહીંયા જોડે વાસણ લૂસવાના બાકી હતા તો હું એ પણ કરી દઉં છું. કેમ કે વિશાલ સવારે છે ને જ્યારે અમદાવાદ ગયો તો ખિયાંશને કહીને ગયો હતો કે આજે સાંજે છે ને આપણે ડીજે લેવા જઈશું. તો અત્યારે અમે ખિયાંશ એનો જ વેઇટ કરે છે કે પાપા ક્યારે આવે અને અમે ડીજે લેવા જઈએ. તો અહીંયા વિશાલ આવી ગયો હતો. અહીંયા જુઓ તો આવીને પહેલાં તો એ જ એની વાત જ હતી કે બાબા ડીજે લેવા જવાનું છે કે નહીં. કેમ કે છોકરાને આપણે કહીએ કે આપણે ભૂલી જઈએ પણ છોકરું ક્યારેય ના ભૂલે. સાચી વાત નહીં. જો અહીંયા વિશાલ આવી ગયો હોય તો હજી તો એને પાણી પણ પીધું નથી, પણ એના પહેલાં એની ડીજેની જ વાત ચાલતી હતી અને મેં ના પાડીને તો કેવો ગુસ્સો કરતો હતો મારા પર, એમ કે નથી લેવા જવાનું. પછી અહીંયા મારા હેર વોશ કરવાના હતા તો મેં હેર વોશ કરી દીધા ચા પીને. એના પછી અમે પાછા નીકળી ગયા અમે ખિયાંશનું ડીજે લેવા માટે, કેમ કે પાછું રાતે અમારે જમવા પણ જવાનું હતું. એટલે વિશાલને કીધું ચલો પહેલાં ફટાફટ લઈ આવીએ ડીજે. તો જો કેટલી એક્સાઇટમેન્ટ છે એનું ડીજે લેવા જવાનું છે. તો મ્યુઝિક એને સાંભળવું બહુ જ ગમે છે. જો કેટલું દોડીને ફટાફટ જતો રહ્યો, એને લેવા જવાની કેટલી એક્સાઇટમેન્ટ છે. અને અમે અહીંયા નીકળી પણ ગયા. એક ડીજે તો હતું જ ઓલરેડી અમારી પાસે, એ તો એને તોડી જ નાખ્યું. પાછું હવે આ બીજું અમે લેવા જઈએ છીએ. તમારું બેબી પણ આવું જ કરે છે ને અત્યારે આપણને એવું પણ ઈચ્છા થાય કે ચલો ને એને લઈ આપીએ. એમ તરત નથી લઈ આપતા, થોડા ટાઈમ પછી લઈ આવીએ. જ્યારે માગે ત્યારે અમે ક્યારે નહીં લઈ આપતા, પણ થોડા ટાઈમ પછી અમે તરત એને લઈ આપીએ છીએ, કેમ કે હજી અત્યારે એની ઉંમર છે રમવાની. અને અમારે જ્યાંથી ડીજે લેવાનું હતું ત્યાં અમે આવી ગયા હતા. અમે દર વખતે અહીંયાથી જ લઈએ છીએ. આ મે બી અમારું ત્રીજું ડીજે છે, પણ મજા પણ આવે છે. આપણને પણ સાંભળવાની મજા આવે. ક્યારે સવારે શ્લોક વગાડીએ, હનુમાન ચાલીસા, એ બધું જ અમે મ્યુઝિક સ્પીકરમાં વગાડીએ એટલે મજા પણ આવે. બહારનું હતું તો એ ભાઈ અંદરની એમની શોપ છે ત્યાં અમને મોકલે કે ત્યાં અંદર જઈને તમે જોઈ આવો. કેમ કે આ વખતે અમારે અલગ પેટર્ન લેવી હતી તો એટલા માટે પછી અમે અંદર જોવા માટે આવ્યા. કેમ કે આમાં બહુ બધી ટાઈપની પેટર્ન આવે છે. જો એક આ થાર ગાડીવાળી આવે છે, અમારે આ ટાઈપની લેવી હતી આ વખતે. પણ એ ભાઈ કે આ ટાઈપનું લઈ ના જાઓ, બેબી જલ્દી તોડી નાખશે અને પ્લાસ્ટિકનું છે તો તૂટી પણ જશે. એટલે પછી અમે એ પેટર્નની ગાડી લેવાની કેન્સલ કર્યું અને પાછા બહાર આવી ગયા. જે બહાર મૂક્યા હતા ને ડીજે લાકડાના બનાવેલા, એમાંથી જ પછી અમે લીધા. જો અહીંયા બહુ બધી પેટર્ન છે. જો આ ટાઈપનું ડીજે આવે છે ને અંદર સ્પીકર હોય છે, ગાડી જેવું હોય છે અને સ્પીકર હોય છે એટલે મજા પણ આવે છે છોકરાઓને સાંભળવાની. જો આ ટાઈપનું તમે એમાંથી વિશાલ પેટર્ન જોતો હતો બધી કે કઈ પેટર્ન લેવી. પછી આ ટાઈગર ને લાયનવાળી હતી ને પેટર્ન એને, કેમ કે અમારે એને એ બધું જોવું બહુ ગમે છે. તો પછી એ ટાઈપની પેટર્ન અમે અહીંયા લીધી. જો કેટલો ખુશ થઈ ગયો છે એ જોઈને, તો એટલે ક્યારે હું લઈ લઉં. જો એની બહુ મજા આવે છે આ સાંભળે, કેમ કે આમાં અમે સવારે મોસ્ટલી શ્લોક ને એવું બધું ચાલુ કરીએ એટલે બહુ ખુશ થઈ જાય છે. જો એના લીધે તો કેટલો ખુશ છે. જો કેટલી ખુશી થઈ ગઈ છે. હું એને જે પણ કહીશ ને એ બધું જ કરશે. જો મેં એને કિસ કરવાની કીધી ને એને ફટલીને કિસી પણ કરી દીધી ડીજેની ખુશીમાં તો. જો અને આ છે અમારું મહેસાણાનું રવિવારી બજાર. તમારા શહેરમાં પણ રવિવારી બજાર ભરાય છે કે નહીં એ પણ કહેજો. હું મહેસાણામાં રહું છું અને તમે ક્યાંના છો એ પણ મને કમેન્ટમાં કહેજો. આજે રવિવારી બજાર ભરાયું છે એટલે બધી નવી વસ્તુ હોય છે, પણ રવિવારી બજાર હોય છે ને એટલે પબ્લિક બહુ જોવા પણ આવે અને વસ્તુ પણ સિરિયસલી સારી હોય છે રિઝનેબલ પ્રાઇસમાં. એટલે તમને લેવાની પણ મજા આવે કે બાકી વધારે પ્રાઇસમાં લેવું એના કરતાં અહીંયાથી ઓછી પ્રાઇસમાં લેવું વસ્તુ સારું. પછી અમે ડીજે લઈને નીકળી ગયા. અમારે ત્યાંથી પછી મારે એક દવા લેવાની હતી તો અમે પછી ત્યાં ગયા
અને જો ખિયાંશ પાછું ઘડી મને પૂછ કરતો, મમ્મા ડીજે ક્યાં ગયું, ડીજે ક્યાં? એનું ડીજે છે ને મેં એક્ટિવામાં આગળ મૂક્યું હતું, તો એને ધ્યાન તો એનું એમાં જ હતું. પછી અહીંયામાં જ્યાં એપોલોમાં દવા લેવી હતી તો વિશાલ દવા લેવા ગઈ, તો અહીંયા હું અને ખિયાંશ બહાર બેઠા હતા અને અમારી થોડી વાતો ચાલતી હતી. અને ખિયાંશભાઈ તો ત્યાં ડીજેની ખુશીમાં ફૂલ ફોર્મમાં જ હતા કે તમે કંઈ પણ આપણે કંઈ પણ કરીને બધું જ કરી નાખે, કેમ કે એને ડીજે મળી ગયું હતું. જો અહીંયા અમારી જે દવા લેવાની તે લઈને વિશાલ આવી ગયો હતો. પછી અમે લોકો ઘરે આવી ગયા અને ઘરે આવીને જો પહેલાં હું તમને બતાવું ખિયાંશ શું કરે છે, કેમ કે એને છે ને હજી તો અમે ઘરનો દરવાજો પણ હું ખોલ્યો નથી. એના પહેલાં જો એને જો ખુશી કેટલી છે, ડીજે ચાલુ કરે. તમારું બેબી પણ આવું છે, કંઈક નવું વસ્તુ લાવે એટલે એવું જ કરે છે, એ પણ મને કહેજો. જો હજી દરવાજો ખુલ્યો નથી, બહાર બેસી ગયો તો લઈને ઉપાડી પણ નથી શકતો ને એ, તો બી ઉપાડીને ડીજે ફરે છે. પછી અંદર આવીને પછી પાછું વિશાલે તરત જ જો ચાલુ કર્યું એટલે એનું આ રીતે નાચવાનું ચાલુ જ થઈ ગયું. પણ અમને પણ મજા આવે છે આ રીતે ડીજે ચાલુ કરીએ એટલે એને જોઈને. તો પછી એને અહીંયા અમારે ડિનર માટે જવાનું હતું અને 6:30 જેવું થઈ ગયું એટલે પછી હું અહીંયા રેડી થવા માટે ગઈ. અહીંયા ફટફટ હું રેડી થઈ ગઈશ. પછી ઘરમાં પણ થોડું એક્સ્ટ્રા કામ છે તો એ પણ હું પછી પતાવી દઈશ. તો એમાં ફટાફટ રેડી થઈ જઈશ. રેડી થવાનું હતું એટલે હું બધો સામાન તો નીકાળીને જ ગઈ હતી. તો અહીંયા હું ફટાફટ થોડું પહેલાં મેકઅપ કરી લઈશ. મારા હેર પણ ડ્રાય કરવાના છે એટલે પણ પહેલાં થોડું મેકઅપનું કામ પતાવી દઉં, પછી મેં કીધું હેર ડ્રાય કરીશ. તમને પણ આ રીતે ક્યાંક જવાનું હોય ને આ રીતે રેડી થવાનું ગમે છે કે નહીં એ પણ મને કહેજો. મને મેકઅપ કરવું ગમે છે, પણ ક્યારેક ક્યાંક સ્પેશિયલ ઓકેશન આ રીતે ક્યાંક બહાર જવાનું હોય તો જ કરવું ગમે છે. બાકી રૂટીનમાં હું ક્યારેય મેકઅપ કરતી નથી, મને પસંદ પણ નથી રૂટીનમાં કરવું. જો અહીંયા મેં કપડાં ચેન્જ કરી દીધા છે અને આ કુર્તી સિરિયસલી બહુ જ મસ્ત લાગે છે. અજીઓમાંથી મંગાવી હતી પણ સિરિયસલી વર્થ ઇટ છે. પ્રાઇસ બી એટલી ઓછી હતી કે હું મહિનો પહેરીશ ને તો બી આના પૈસા વસૂલ જ છે. એના પછી જો અહીંયા મારું મેકઅપનું થોડું કામ પતાવી દીધું હતું. એના પછી મેં થોડા હેર પણ મારે ડ્રાય કરવાના હતા. મને છે ને મશીનથી હેર ડ્રાય કરવા જરાય પસંદ નથી, પણ આજે મેં હમણાં જ ધોયું હતું માથું એટલે સુકાયા નહોતા વાળ મારા, એટલે પછી મેં મશીનથી ડ્રાય કરી દીધા. અને અહીંયા જો ફાઇનલી હું મસ્ત રેડી થઈ ગઈ છું. અને મારો લુક કેવો લાગે છે એ પણ મને કમેન્ટમાં કહેજો. જો મારા વાળ છે ને કેટલા એકદમ ફ્રીઝી હેર છે, એટલે મારું મોઢું દેખાય જ નહીં, વાળ જ દેખાય. એટલે તમારા વાળ પણ આવા છે કે નહીં એ પણ મને કમેન્ટમાં કહેજો. અને હું નીચે આવી ગઈ હતી એટલે વિશાલ તો ઓલરેડી રેડી જ હતો. તો અહીંયા ખિયાંશને રેડી કરી રહ્યો હતો. એને કપડાને એવું બધું નીકાળીને આપીને જ ગઈ હતી. અને મારા વાળ ખુલ્લા સારા લાગે છે કે નહીં એ પણ મને કમેન્ટમાં કહેજો. અને અહીંયા જો ખિયાંશને વિશાલે મસ્ત રેડી કરી દીધો છે, કેમ કે એના કપડાને એવું તો નીકાળીને જ ગઈ હતી. અને એને છે ને મારા નવા કપડાં બૂટ ને પહેરું બહુ જ ગમે છે. તમારા બેબીને પણ ગમે છે કે નહીં એ પણ મને કહેજો. અને અહીંયા જો મારે ખીચડી મૂકવાની હતી એ પણ મૂકી દીધી. અને એક્સ્ટ્રા વધારાના વાસણ ને એવું થયું હતું એ પણ મેં બધું સાફ કરી દીધું છે, એટલે મારા સાસુમાને એટલું કામ ઓછું કરવું પડે. અને અહીંયા જો મારે એક્ટિવા પર જવાનું હતું એટલે માટે મારા વાળ પણ બાંધી દીધા છે. મારા વાળ તમને ખુલ્લા ગમે છે કે આ રીતે બાંધેલા એ પણ મને કહેજો. બસ જો અમારે નીકળવાનું હતું ને તો વિશાલ છે ને ખિયાંશના વાળ ઉડાવતો. એને છે ને માથું ઉડાવવું એટલું જરાય પસંદ નથી, કે માથા ઉડાવવામાં એટલા નખરા કરે છે ને. એને માથું ઉડાવવું ને તમે મને પકડશો ને, એમને એમ ઉડાવો તો ઉડાવો. પછી અહીંયા મસ્ત રીતે અમે તૈયાર થઈને એમ ખિયાંશને પણ રેડી કરીને નીકળી ગયા ફાઇનલી. અમારે છે ને પાછું ડીમાર્ટ સાઈડથી જવાનું હતું જમવા માટે. અને અહીંયા જોવા તો રાધનપુર ચોકડી પણ કેટલો ટ્રાફિક થાય છે. મહેસાણામાં આટલું ટ્રાફિક ક્યારેય થતું નહોતું, પણ હવે તો મહેસાણા પણ આટલું ટ્રાફિક ચાલુ થઈ ગયું છે. અને અમારે જ્યાં જમવા જવાનું હતું ડેડી જોન્સ પિઝામાં અમે ફાઇનલી ત્યાં પહોંચી ગયા હતા. અને અહીંયા જો હંમેશાની જેમ મારા હસબન્ડનું અહીંયા માથું ઉડાવવાનું ચાલુ થઈ ગયું. જેવું એક્ટિવા ઊભું રહે એવું તરત જ પહેલાં એમને માથું ઉડાવવાની ઉતાવળ હોય. જો એનું તો માથું ઉડાવશે, હવે પાછું ખિયાંશનું પણ ઉડાવશે. જુઓ તમારા હસબન્ડ પણ આવા છે કે નહીં એ પણ મને કહેજો, કેમ કે અમારે તો આવું દરેક વખતે જોઈએ. ક્યાં પણ જઈએ ને તો પહેલાં ગાડી કે બાઇક ઊભું રહે ને એટલે પહેલાં માથું જોડાવાનું હોય. અને અહીંયા ફાઇનલી મારા ભત્રીજી, મારા ભાઈ ભાભી બધા આવી ગયા હતા. આ મારી નાની ભત્રીજી છે, આ મારી મોટી ભત્રીજી છે. અને મારા ભાભી ભાઈ મમ્મી પપ્પા મારા જે આવ્યા નહોતા, એમને બહાર જવાનું હતું બીજી જગ્યાએ, એટલા માટે પપ્પા નહોતા આવ્યા. આ મારા મોટા ભાભી છે અને બધા આવી ગયા હતા. આ મારી મમ્મી છે. અને હવે ફાઇનલી અમે બધા ભેગા થઈ ગયા હતા. પછી હું વિડીયો બનાવતી ને તો મારા મમ્મીએ હેલો પણ કર્યું. એમાં મેં કીધું કે હેલો કર દો. એને પછી અહીંયા બધા આવી ગયા. એનામાં ખિયાંશને તો સાચી અને પીવું આવે ને એટલે એને તો મજા જ આવે. અમે જમવા ગયા એના પહેલાં મારા ભાભીને છે મારા ભાઈ માટે કંઈક લેવું હતું, તો અમે અહીંયા નીચેના એક શોરૂમમાં જ કપડાં જોવા માટે આવ્યા હતા. કોટ સેટ એમને લેવો હતો, તે લોકો કોટ સેટ જોતા હતા. અને અહીંયા જોવા ત્રણેયને તો એવી મસ્તી ચાલુ રહી હતી. એમાં ખિયાંશને તો બહુ જ મજા આવી જાય આ બંને આવે એટલે. તો
અને જો આમાં લેવાનું હતું મારા ભાઈ માટે, અને લીધું અમે કોના માટે ખબર છે? મારા ભાઈએ તો લીધું જ નથી, અને એમાં વિશાલને ગમવા લાગ્યું તો એ જોવા માંડ્યો, અને જો એને લઈ લીધો કાર્ગો એક પેન્ટ લેવું હતું એને, તો એને લઈ દો, અને મારા ભાઈએ તો લીધું પણ નથી. એટલે આ એવું છે કે જેને લેવાનું એ તો લે જ નહીં, એના સિવાય બીજા બધા લઈ લે. તો અહીંયા એને ફાઇનલી એને પેન્ટ એનું લઈ લીધું હતું. એના પછી અમે લોકો પાછા ઉપર જમવા માટે ગયા. અને અમારું કેવું છે, કોઈ બીનો બર્થડે હોય ને તો આખો દિવસ અમે ગમે તે કરીએ, પણ રાતે તો મોસ્ટલી અમે ફેમિલી સાથે ડિનર કરીએ. મારા બર્થડે વ્લોગમાં પણ તમે જોયું છે કે અમે મોર્નિંગમાં તો અમે બહાર અમે એકલા જ ગયા હતા, પણ રાતે તો અમે ફૂલ ફેમિલી સાથે જ ડિનર કરવા માટે જઈએ છીએ. કેમ કે તો મજા પણ આવે, બાને ફેમિલી પણ બધા સાથે બહાર જઈએ આપણે. બાકી આપણે રેગ્યુલર ડેઝમાં તો ક્યારેય ફેમિલી સાથે બહાર જઈએ નહીં. તો અહીંયા જો પછી મારા ભાભી છે ને મેકઅપનું બધું પૂછતા હતા કે તમે કેવી રીતે કર્યું છે, તો હું એને બધું કહેતી કે આ લગાવો, પહેલાં આ લગાવો, એ બધું સજેસ્ટ કરતી હતી કે આ ટાઈપનું કરો તો લુક સારું પણ આવશે. અને અમે અહીંયા ફાઇનલી અમે આવી ગયા. અને આજે અમે વહેલા આવ્યા હતા ને સાડા સાતે, તો ભીડ ઓછી હતી. બાકી અમે અમારા પછી તો એટલી ભીડ ચાલુ થઈ ગઈ હતી ને, કેમ કે સન્ડે હતું આજે, એટલા માટે. અને અહીંયા જો અમારા સાચી, પીહુ અને ખિયાસ તો અમે જોડે જ બેસીએ, કેવા મસ્ત ગોઠવાઈ ગયા છે. અને અમે છે ને અહીંયા અનલિમિટેડ પિઝા ખાવા આવ્યા હતા. અમે મોસ્ટલી બહુ ટાઈમ પછી અનલિમિટેડ આવી રીતે ખાવા આવીએ છીએ. રેગ્યુલરમાં બહુ ઓછું જ કહીએ છીએ. જો અનલિમિટેડ ખાવા આવ્યા એટલે પહેલાંથી અમે આ બધું સ્ટાર્ટર જે હતું બધું જે જોઈએ એ પ્રમાણે લઈ દઉં. ક્યાંક વેસ્ટ કરવું ના જોઈએ, આપણે જે ખાવું હોય એ જ લેવું જોઈએ. અહીંયા જો સાસી, પીહુ અને મારા ભાભી લેતા, થોડી ભીડ હતી એટલે અમે સાઈડમાં ઊભા રહ્યા હતા, હું, વિશાલ ને બધા. પછી થોડી ભીડ ઓછી થઈ એટલે પછી હું અને વિશાલ પણ લેવા ગયા. જો અમારે જે ખાવું હતું એટલું જ અમે લાવ્યા છીએ, બાકી વેસ્ટ કરવા અમે બીજું કંઈ બી અનલિમિટેડ છે એનો મતલબ એવું નહીં કે તમારે ખાવાનું વેસ્ટ કરવું જોઈએ. તમારે જે ખાવું હોય, જેટલી વાર ખાવું એટલી વાર લેવા જવું જોઈએ. તો અહીંયા અમે બધું જ વસ્તુ પહેલાં એક સાથે લાવીને મૂકી દીધું હતું. એના પછી જ અમે અહીંયા જમવાનું સ્ટાર્ટ કર્યું હતું. અને ખિયાસને તો જે ભાવતું હતું એ મેં થોડું ખવડાવ્યું હતું, કેમ કે એને છે ને આ ટાઈપનું એ બધું બહારનું ખાવા આવીએ ને એટલે એ મોસ્ટલી ઓછું જ ખાય છે, મીન્સ ખાતું પણ નથી એ. એટલે એને હું ઘરેથી થોડું ઘણું તો ખવડાવીને જ આવી હતી. અને અહીંયા ડેરી જોન્સમાં મેં પહેલી વાર જ આવ્યા હતા, પણ સારું એવું હતું કે એટલું ખરાબ પણ નહોતું, પણ મજા પણ આવી. કેમ કે દરેકના બર્થડેમાં છે ને અમે કંઈક ના કંઈક નવી જગ્યા ટ્રાય કરીએ, એટલે એ બાને નવી જગ્યા પર આપણે જઈએ પણ આવીએ. જો અહીંયા બધા મસ્ત ચાલુ કરી દીધું છે. આ મારા મોટા ભાઈ છે, અહીંયા બધાએ ચાલુ કરી દીધું છે ડિનર. અને એને ફાઇનલી એના પછી જો પીઝા આવવાના સ્ટાર્ટ થવાના હતા ને, તો એને અહીંયા અમારું હંમેશાની જેમ નખરા ચાલુ થઈ ગયા હતા. તો અહીંયા હું છે ને કેચઅપથી ખિયાસ લખી રહી હતી. તમે લોકો પણ આવું કરો છો કે નહીં એ પણ મને કમેન્ટમાં કહેજો. જો અહીંયા ખિયાસ લખી રહી હતી ને, તો પીઝાવાળો આવ્યો ને વચમાં, તેને જો મૂકી દીધું, મારું અડધું નામ બગાડ્યું એને. પણ ચાલે હવે, એ તો ખાલી અમે તો અહીંયા મજાક મસ્ત જ કરી રહ્યા હતા. અને તમને લોકોને પિઝા ભાવે છે કે નહીં એ પણ મને કમેન્ટમાં કહેજો. અમને ભાવે છે બધાને, પણ આમ બહુ ઓછા જ કહીએ, મહિને 2 મહિને તે ક્યારેક જ કહીએ. પછી લાસ્ટમાં જો આઈસ્ક્રીમ તો ક્યારે ભૂલાય નહીં. આઈસ્ક્રીમની તો વિશાલ ખિયાસ અમારે ક્યારની રાહ જોતો હતો, તો ક્યારે આવશે. તો અહીંયા ફાઇનલી અમારી આઈસ્ક્રીમ પણ આવી ગઈ હતી. તો અહીંયા ખિયાસ વિશાલ એને ખવડાવતો હતો. અને અમારી ભત્રીજી છે નાની, પીહુ. અત્યારે તો અનલિમિટેડ પિઝાવાળા સ્ટોર પણ એટલા બધા બની ગયા છે કે આમાં ક્યાં જવું ને ક્યાં ક્વોલિટી સારી એ બી કન્ફ્યુઝન થઈ જાય છે કે કઈ જગ્યાએ જવું જોઈએ. અને અહીંયા જો લાસ્ટમાં થોડી વધી હતી ને, તો અમારે ખિયાસ કે હવે હું જાતે કહીશ. અને અહીંયા એ ત્રણેયની મસ્તી ચાલી રહી હતી. અને અંદર તો પાછી એને છીછી કરીને ભરી છે. તો હવે હું કીધું નીચે જઈને અને પછી ગાડીમાં જઈને સાફ ક્લીન કરાવીશ મારા ભાઈને ગાડીમાં જઈને. તો અહીંયા મેં ડિનર કરીને પછી નીચે આવી ગયા હતા. અને અહીંયાના પછી ખિયાસે છી કરી હતી અંદર. તમારે પણ બી આવું જ હોય છે, ક્યાંક બહાર જાઓ એટલે છોકરાઓનું આવું ચાલુ જ હોય. જો અહીંયા એને છી કરી હતી ને, તો હું ડાયપરને બધું સામાન લઈને જ આવી હતી. તો પછી મારા ભાઈની ગાડીમાં જઈને સાફ કર્યું, કેમ કે અમે લોકો તો એક્ટિવા લઈને આવ્યા હતા. ત્યાં સુધી એ લોકોએ થોડા ઘણા ફોટો ક્લિક કર્યા. અને ફાઇનલી બાય. થેન્ક યુ સો મચ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. અને તમને મારા વ્લોગ પસંદ આવતા હોય તો લાઈક, શેર, કમેન્ટ.